વિસનગરના બાસણા ગામે વીજ લાઇન તૂટતા 1.5 વીઘામાં ઉભેલ ઘઉંનો પાક બળીને ખાક. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. વિસનગર તાલુકાના બાસણા ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બાસણા ગામે 1.5 વીઘા ખેતરમાં ઉભેલ ઘઉંના પાકમાં અચાનક ઉપરથી પસાર થઈ રહેલ વીજ લાઇન તૂટી ગઈ હતી, જેથી વીજ લાઇન તૂટતા નીચે ખેતરમાં ઉભેલ ઘઉંના તૈયાર પાકમાં આગ લાગી હતી. આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જે આગ લાગવાની જાણ ફાયર ટીમને કરતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાથી ખેતરમાં ઉભેલ પાકને પણ નુકસાન થવા પામ્યું હતું. વિસનગર તાલુકાના બાસણા ગામની સીમા આવેલ ચૌધરી શંકરભાઈ કાનજીભાઈના 1.5 વીઘા ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થઈને ઊભો હતો. જે ઘઉંના ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇન અચાનક તૂટી જતા વીજળીના તાર ઘઉંના પાક પર પડ્યા હતા, જેને કારણે આજે તારીખ 18/3/2025ના રોજ બપોરના સમયે આગ લાગી હતી. આગ લાગવાથી અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની જાણ વિસનગર ફાયર ટીમ તેમજ મહેસાણાની ફાયર ટીમને કરતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં વિસનગર ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. 1.5 વીઘામાં ઉભેલ પાક બળીને રાખ થઈ જવા પામ્યો હતો, જેથી પાક બળી જતા ખેડૂતને પણ ભારે નુકસાન થવા પામ્યું છે.